વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે એટીએમ કાર્ડ બદલીને એક મહિલાના ખાતામાંથી 25,000 ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડ્યો છે। આ ઘટના 8 જાન્યુઆરી 2026ના રોજ બની હતી, જેમાં રડકા ગામના પ્રવીણગીરી ગોસ્વામીએ મહિલાને મદદ કરવાના બહાને છેતરપિંડી આચરી હતી। મળતી માહિતી મુજબ 8 જાન્યુઆરી 2026ના રોજ એક મહિલા થરાદ 4 રસ્તા પાસે આવેલા એયુ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા। તે સમય ત્યાં હાજર પ્રવીણગીરી ગોસ્વામીએ તેમને પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરી હતી। તકનો લાભ ઉઠાવીને તેણે મહિલાનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું અને તેમને નકલી કાર્ડ આપી દીધું। આરોપી મહિલાને જણાવ્યું કે પૈસા ઉપડતા નથી અને તરત જ બીજા એટીએમમાંથી મહિલાના ખાતામાંથી 25,000 ઉપાડીને ફરાર થઈ ગયો હતો। છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ થરાદ પીઆઈ એટી પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। તેમને ડી સ્ટાફ ટીમને એયુ બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવા મોકલ્યા હતા, જે આરોપીનો આછો પાતળો ફોટો નજરો પડ્યો હતો। પોલીસે તપાસ કરી બદલાયેલા એટીએમ કાર્ડમાંથી ક્યાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા તે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પૈસા ધરતી કોમ્પ્લેક્સ પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી ઉપાડવામાં આવ્યા હતા। પોલીસે તે સ્થળે જઈને કેમેરાના આધારે ખાતરી કરી અને આસપાસની 20 જેટલી દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી। બાતમીના આધારે પોલીસને જાણ થઈ હતી કે આરોપી પીલુડા માર્કેટયાર્ડના એટીએમમાં પૈસા ઉપાડવા જઈ રહ્યો છે। પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી આરોપી પ્રવીણગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો। પોલીસે ચોરી કરાયેલા પૈસા પરત અપાવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે। થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક દ્વારા આ ઘટનાની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી। આ ટીમે સઘન તપાસ બાદ રડકા ગામના ગોસ્વામી પ્રવીણગીરીને ઝડપી પાડ્યો છે। પોલીસ હાલ તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ કાર્ડ રિકવર કરવાની કાર્યવાહી કરી રહી છે। થરાદ પોલીસ વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે। તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડી સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ગુરુપુરી રહે રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે।